આજે આપણે લો બેક પેઇન એટલે કે કમરના નીચેના ભાગના દુખાવા વિશે વાતો કરીશું. તમે જાણશો કે આજના સમયમાં જ્યારે કોમ્પ્યુટર, મોબાઈલ આ બધાનો ઉપયોગ ઘણો વધી ગયો છે અને દરેકે કમ્પલસરી ફરજિયાત કરવો પડે એમ છે, તો કમરના નીચેના ભાગનો દુખાવો બહુ સામાન્ય થઈ ગયો છે. બીજું, આપણામાં એક સાયટિકા નામની તકલીફ વિશે ઘણા લોકો જાણતા હોય છે કે ભાઈ એ કમરનો જે નીચેના ભાગનો દુખાવો હોય, જે પગમાં પણ જતો હોય એને સાયટિકા કહેવાય. અને 80% લોકો જે શરૂઆતના સમયમાં અમુક કાળજી રાખે અને ડૉક્ટરને મળે તો દુખાવો દવાથી, કસરતથી મટી જતો હોય છે. તેથી કમરના દુખાવા વિશે ડરવાની જરૂર નથી. મોટા ભાગના દુખાવા આપણા સ્નાયુની જે પાછલા મણકાને પ્રોપર લાઇનમાં રાખતા સ્નાયુની નબળાઈથી થતા હોય છે. તેથી અમુક સામાન્ય કસરતો, જેને વિલિયમ્સ એબ્ડોમિનલ એક્સરસાઇઝ કહેવામાં આવે છે, એ પણ દરેક વ્યક્તિ શક્ય હોય ત્યાં સુધી રોજ કરે તો ઘણું સારું.